જય માતાજી મિત્રો, તમામ મિત્રોનું સ્વાગત છે. તે મિત્રો આજે તારીખ છે 11/2/2026 અને મિત્રો આજે આપણે કંપનીથી ઘરે આવ્યા છીએ અને ઘરે થોડું ખેતીનું કામ હતું એટલા માટે આપણે આવી ગયા છે. પણ જે ખેતીનું કામ હતું એ તો આપણે થયું નહીં, કારણ કે આપણે 3 વાગ્યા જે આપણે રાયડો થેસર આપવાનું હતું તે થેસર આપણે જે આવી નથી. 3 વાગ્યાનો વાયદો હતો. છતાંય ડ્રાઈવરને ફોન કર્યો છે, ટ્રેક્ટરવાળા થેસરવાળાને, કે છે આજે પૂણો કલાક લાગશે. તો આજે તો કન્ફ્યુઝ થઈ ગયા છે, પણ કશો વાંધો નહીં. લેટ તો લેટ ટ્રેક્ટર જે થેસર કહેવાય છે. અને સામે આપણે મોટો બધો પાડો બનાવ્યો છે 2 વીઘા રાયડાનો. અને મિત્રો છતાંય આપણે કેટલો રાયડો થાય છે એ તો આપણે થેસર આવશે જાણે એને કાઢીશું તાણે જ ખબર પડશે કે કેટલો રાયડો થાય છે, કારણ કે વધારે તો વિશ્વાસ નથી રાયડામાં. અને આ જે આપણે આ વર્ષે તમને ખબર છે કે આ વર્ષે તો આપણે મેલો વિકાસ તો સારો હતો રાયડાનો, પણ મેલો છતાંય બહુ નડ્યો છે. એટલા માટે આપણે રાયડામાં મોટી નુકસાન આવશે. પણ એવું પણ વાત છે, કારણ કે જેવો જુઓ એટલો ઘા પણ આપણા રાયડામાં નીકળ્યો નથી. અને સામે આપણે પડી રહ્યો છે એ મોટો જે કાલેર કહેવાય છે. કાલેર આપણે રસ્તા આપણે ખેતરમાં એકઠી કરી છે અને ભેડી કરી છે. થેસરવાળો કહેતો હતો આપણે 3 વાગે આવી જશું, પણ એમને કોઈક મજૂર ઓછા છે એટલે થોડી પૂર્ણ કલાક જેવી વાર લાગે છે. અને આપણે ખેતરમાં બેઠા છીએ અને ખેતરમાં એક દિવસ આજુબાજુ થોડું આપણે જે છે તો ચા બનાવવાનું ચાલુ છે. અને બીજા મજૂર છે આપણે હેરાન થઈને બેઠા છે, કારણ કે 3 વાગ્યાનો વાયદો હતો. 3:30 વાગ્યા છે, છતાં જે ઠેસરવાળો એમ કહે છે પૂણો કલાક લાગશે. એટલે આપણે પાકા 4 વાગી જશે. અને આપણે જે ટાઈમે ઠેસર આપવાનું તો ટાઈમે આવી નથી. અને સામે હું તમને ઝૂમ કરીને બતાવું છું કે આપણો પાવડો તમે જોઈને કહેશો કે રાયડો કેટલો બોરી થશે એ પણ મને કોમેન્ટમાં કહેજો. તો મિત્રો ઝૂમ કરીને આપણે જે પાડો કહેવાય છે કાલે રાયડાની એ તમને બતાવી છે. કોઈ વધારે તો આપણે થાય એવું લાગતું નથી, એ પણ તમને બતાવીએ. છતાં તે મને કોમેન્ટમાં કહેજો કે કેટલા બોરી થશે. મિત્રો જે તમને આપણે કાલેર બતાવીએ, કાલેરનો જે પાડો કહેવાય છે સાદી ભાષામાં, એ આપણે તમને તે બતાવી છે. અને કેટલો રાયડો થશે એ તો તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. અને તમે બધા જાણો છો કે આ વર્ષે આપણે બહુ મેલાનું પ્રમાણ વધી ગયું હતું, એ તો તમને ખબર જ છે બધા. પહેલાં તો આપણે વિકાસ રાયડા કહેતા હતા કે સારો થશે, પણ એવું આપણે રિઝલ્ટ નથી મળ્યું. અને 100% રિઝલ્ટ તો ના મળે, કારણ કે એક જ વર્ષ એવું આવે છે એ વર્ષને આપણે ઓળખી નથી કહેતા. એટલા માટે આપણે ગયા વર્ષે રાયડા સારા થયા હતા. વીઘે 7 થી 8 બોરી પણ રાયડા આપણે ઘણા ખેડૂતો લીધા હતા. અને આપણને એવું લાગ્યું હતું આ વર્ષે આપણે રાયડા સરસ પાકશે, પણ એવા રાયડા આપણે પાક્યા નથી. અને આપણા સપના પર પાણી ફરી વળ્યું. કશો વાંધો નથી, એનો આપણે રાયડાનું તો કામ આપણે સાંજથી પૂરું કરી દઈશું. અને આપણે જે ફંટા કહેવાય છે ફંટા વાઢવાનું પણ ચાલુ છે. અને એ ખેતર નવરું થઈ જાય એટલે આપણે સીધું એને ખેડ કરી અને આપણે એની બાજરી પણ વાવવાના છે. બાજરીનો ડાયરેક્ટ આપણે ઉગાડ નહીં કરીએ, કારણ કે બાજરીમાં અંદર જે નિંદામણ છે વધારે પ્રમાણે છે. એટલા માટે આપણે એને પહેલાં ઉગારો દૂર કરવો પડશે. પછી ખેડ કરીશું. ખેડ કરીને પછી આપણે પાણી સીધું એને ગાળવા માટે વાળી દઈશું. વાળીને પછી આપણે સીધું બાજરી એક સમયે પહેલું ખેડ કરીશું. ખેડ કરીને પછી બાજરી આપણે પહેરવી પડશે, કારણ કે અંદર ઉગારાનું પ્રમાણ વધારે થઈ ગયું છે. એટલા માટે આપણે ઉગારો તો બાળવો જ પડશે. એટલા માટે પહેલો કટ્ટો ઉગારો કરી અને આપણે સળગાવી દઈશું. અને ખેતર એકદમ સાફ કરી અને આપણે બાજરીનું વાવેતર કરવાના છે ટૂંક સમયમાં. એ પણ તમને આપણે વિડીયો બતાવીશું. તો મિત્રો આપણે ઘણા સમયથી આપણે વિડીયો અપલોડ કરીએ છીએ. ઘણા સમયથી આપણે વ્લોગ વિડીયો સારા બતાવીએ છીએ તમને. આપણે હમણાં વચમાં એક દ્વારકાનો આપણો પ્રવાસ હતો, ત્યાં પણ આપણે તમને વિડીયો બતાવ્યા હતા. અને આપણે વ્લોગ વિડીયો પણ તમારી સમગ્ર રજૂ કર્યા હતા. તો મિત્રો આપણે રોજમાં આપણા જો ટાઈમ નથી હોતો, કારણ કે આપણે જે યુટ્યુબનું કામ અને આપણે જે ઘરનું બીજું કામ અન્ય હોય છે, એટલા માટે આપણે કામ જેવું જોવે એવું આપણે યુટ્યુબ દ્વારા કરી નથી કહેતા. એટલા માટે આપણે વિડીયો બનાવીએ. પણ મિત્રો એ તો જોવા મળે છે કે આપણે કન્ટિન્યુ વિડીયો બનાવીએ તો આપણને સરસ એક સમયે આપણે રિઝલ્ટ યુટ્યુબ તરફથી મળતું હોય છે. પણ ખાસ એવું થતું નથી, કારણ કે બે ઓપ્શન બંને સાથે કામ થતા નથી. કાં તો ખેતીનું ઓપ્શન હોય, કાં તો આપણે બીજો પણ આપણે જે કંપનીમાં જે જોબ કરીએ છીએ એ કંપનીમાં આપણે બંને ટાઈમ તો આપણે સાચવી શકતા નથી. જો જોબ કરવા ના જઈએ તો આપણે હાલ હરખા આવે એવું નથી. એટલા માટે આપણે કંપનીનું કામ કરીએ છીએ અને ટાઈમ વધે. જો મારી પાસે ટાઈમ પણ મને મળી જાય છે તો હું પણ ખેતી અને બ્લોગ વિડીયો પણ બનાવું છું. એટલા માટે મિત્રો તમારે બધું મને સપોર્ટ કરવાનો છે, તો એ બધા મને સપોર્ટ કરો છો.
તો જ બધું આગળ થાય છે મારા ભાઈ. તો બને તેટલા અમારી ચેનલને, અમારી જીતુ ઠાકોર 96 ને અમારી યુટ્યુબ ચેનલને બને તેટલી સપોર્ટ કરો મારા ભાઈ, બને તેટલી શેર કરો. અને આસપાસના જેટલા તમામ મિત્રો હોય એમને પણ અમારી આ ચેનલને, અમારા વ્લોગના વિડીયો શેર કરો. તમામ મિત્રો આભારી છું હું, એ બધા મને સપોર્ટ કરો છો, દિલથી આભાર માનું છું. અને એવું નથી મિત્રો કે સપોર્ટ નહીં મળતો, સપોર્ટ તો બહુ મોટો મળી રહ્યો છે, પણ આપણે જે યુટ્યુબ પર કામ કરવાનું છે છતાં આપણે સમય મળતો નથી. એટલા માટે આપણે સતત આપણે કામ નથી કરતા. અને આજે હાલે તો આપણે ખેતરમાં બેઠા છે, તમે જુઓ કે નાની કુંડી છે, તો કુંડી પર બેઠા છે ખૂણામાં. અને હજુ આપણે થોડુંક દૂર તમે જોઈ શકો છો આપણે કાલર મોડેલી છે કે થેસર આપવાનું છે. પૂણા 4 વાગે કદાચ આવશે, તો કશો વાંધો નહીં, આપણે માંડ કરીને આપણે રાયડો કાઢીને ઘર ભેગો કરી દેશું. અને અમે અંદાજે ધારી છે કે તમે કાલર કહીને કહેજો કે કાલરમાં કેટલો રાયડો થશે, કેટલા બોરી થશે, એ તો તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. અને મિત્રો બને તેટલે અમારી ચેનલને શેર કરવા ના ભૂલતા, અમારા વિડીયોને શેર કરવા ના ભૂલતા. અને મને પોતે તમામ મિત્રોનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ તરફથી. તો મારું નામ જીતુ છે અને અમારી ચેનલ જીતુ ઠાકોર 96 છે. તો એ બધા અમારી યુટ્યુબ ચેનલને, અમારી તમામ મિત્રોને અમારી આ ચેનલને, અમારા બ્લોગના વિડીયોને શેર કરવા વિનંતી છે. તો તે બધા બને તેટલે અમારી ચેનલને, અમારા બ્લોગ વિડીયોને શેર કરજો. તો મિત્રો આ તો આપણો જે રાયડા વિશે બ્લોગ હતો. આજે આપણે થોડી ટાઈમ મળે તેટલા માટે આપણે બ્લોગ વિડીયો બનાવી દીધો છે, એક નાનો બ્લોગ વિડીયો છે. તો તે બને તેટલું મારી ચેનલને સપોર્ટ કરજો, અમારા બ્લોગ વિડીયોને શેર કરજો. અને મિત્રો તમને કીધું છે આ બ્લોગ વિડીયોમાં કે આપણા જે કાલર જોઈને તમે કહેજો કે આપણે કેટલા બોરી થશે, એ પણ કોમેન્ટમાં કહેજો. તો સૌપ્રથમ મિત્રો લાઈક કરજો, કોમેન્ટ કરજો, બને તેટલું શેર કરજો. અને મિત્રો છેલ્લે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા. તો આપણે એક નવા બ્લોગમાં મળીશું. જય માતાજી, જય દ્વારકાધીશ.